શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મનપાના કમિશનર તરીકે પ્રભવ જોશીએ વિધિવત સંભાળ્યો ચાર્જ. બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ. ખેડૂતોને ડીઝલ ન મળતા આપ દ્વારા ઊંટગાડી સાથે કરાયો અનોખો વિરોધ. અને મેંદરડામાં સરપંચોના આંદોલનનો સુખદ અંત. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે પ્રભવ જોશીએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી વહીવટી ફેરબદલના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે 2014 બેચના IAS અધિકારી પ્રભવ જોશી સોમનાથ એક્સપ્રેસ ટ્રેન દ્વારા જૂનાગઢ પહોંચી ગિરનાર તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશનર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કચેરી ખાતે જૂનાગઢના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી દ્વારા કચ્છ જિલ્લાના DDO, રાજકોટ જિલ્લાના કલેક્ટર,
પ્રવાસન વિભાગમાં મેનેજિંગ ડાયરેક્ટર તેમજ અનેકવિધ વિભાગમાં ફરજ બજાવેલ છે. તેમજ તેઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી 3 નેશનલ એવોર્ડ અને બીજા અન્ય એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવેલ છે. પ્રભવ જોશી દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ મહાનગરપાલિકાના વિધિવત વિભાગીય વડાઓ સાથે પરિચય બેઠક યોજી હતી અને કાર્યભારની સમીક્ષા કરી હતી. આ તકે માનનીય કમિશનરે જણાવ્યું હતું કે જૂનાગઢ એ ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું શહેર છે. જૂનાગઢના નાગરિકોને પાયાની સુવિધાઓ જેવી કે શુદ્ધ પીવાનું પાણી, રસ્તા, સફાઈ અને લાઇટની વ્યવસ્થા વધુ સુદૃઢ અને લોકાભિમુખ બને તે મારી પ્રાથમિકતા રહેશે. નમસ્કાર, હું પ્રભવ જોશી. આજે મેં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધું છે. આજે વહેલી સવારે સોમનાથ એક્સપ્રેસથી ગાંધીનગરથી હું અહીંયા આવ્યો હતો અને પછી ભગવાન ભવનાથ મહાદેવને ત્યાં દર્શન કરી આજે સવારે ઓફિસનું ચાર્જ સંભાળ્યું છે. મને ઉમ્મીદ છે કે આપ સૌ શહેરીજનોના સાથ સહકાર સાથે જૂનાગઢને આપણે એક આધુનિક શહેર તરીકે સ્વચ્છ શહેર તરીકે ઓળખ આપવામાં સફળ થઈશું. બિલકુલ આપની વાત સાચી છે અને હું હમણાં પર્યટન નિગમમાં જ એમડી તરીકે ફરજ બજાવતો હતો, એટલે ત્યાંથી મહત્તમ ગ્રાન્ટ લઈને અહીંયાની જે ઐતિહાસિક ઇમારતો છે ત્યાં આપણે એને પ્રમોટ કરીએ, હેરિટેજ ફેસ્ટિવલ યોજાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે. અને નરસિંહ મહેતા તલાવ છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની કામગીરી થાય, ત્યાં મ્યુઝિકલ ફાઉન્ટેનની કામગીરી થાય અને એ રીતે બીજા અહીંયા જે સુંદર જે તલાવો છે, વાઘેશ્વરી તલાવ થયું કે બીજા જે તલાવો છે એમનું કઈ રીતે આપણે બ્યુટિફિકેશન કરીએ, વિલિંગડન ડેમ જે છે એનું કઈ રીતે બ્યુટિફિકેશન કરીએ, આ દિશામાં મારા પ્રયાસ રહેશે. બીજું કે જે આપણે કામગીરીની વાત કરી તો એમાં અત્યારે ઘણા જે આપણા રોડના કામો ચાલુ છે, કારણ કે ભૂગર્ભ ગટર હોય કે પાણીની લાઈનો છે એ નખાઈ રહી છે. એ કામો ચોમાસા પહેલાં કેમ ઝડપી ગતિ પૂરી થાય અને સારી ક્વોલિટી સાથે પૂરું થાય એ દિશામાં અમારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે. એમાં અમારું આ પ્રયાસ રહેશે કે આપણે જે હયાત જે સરસ રિનોવેશન થયા છે, મહાબત ખાનના મકબરા હોય કે ઉપરકોટનો કિલ્લો હોય, એનો એક તો સારું માર્કેટિંગ કરીએ. બીજું હેરિટેજ સેલ જે છે જે અમદાવાદ કે રાજકોટમાં જે રીતે કાર્યરત છે, એટલે મહાનગરપાલિકામાં એક હેરિટેજ સેલ જે છે એ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અને બધી એ રીતે આપણે હેરિટેજ ઇવેન્ટ્સ હોય, હેરિટેજ વોક હોય, એવી જે પ્રવૃત્તિઓ છે એને આપણે વેગ આપીશું. કોઈ પણ જૂથ હોય, પરંતુ અમારું તો માત્ર એક જ ઉદ્દેશ છે કે કામ જે છે એ સમયસર અને ક્વોલિટીસભર હોવું જોઈએ. એટલે એમાં મને નથી લાગતું કે કોઈ પણને વાંધો હોઈ શકે છે. એટલે એ દિશામાં જ અમારા સાચા પ્રયાસો રહેશે. રીતે સ્પોર્ટ્સ સેન્ટર હોય કે આધુનિક આપણે ફિટનેસ સેન્ટરની વાત કરીએ, એ સુવિધાઓ મને લાગે છે કે અહીંયાની જરૂર છે. એ દિશામાં DPR બનાવીને સરકારમાં દરખાસ્ત ટૂંક સમયમાં મોકલવામાં આવશે. અને બીજા જે આપણા અલગ અલગ ક્લીન એરનું એક્શન પ્લાનની વાત હોય કે ઘન કચરા જે લીગસી વેસ્ટ છે એનું 100% નિકાલની વાત હોય, એ દિશામાં અમારા પ્રયાસો રહેશે. પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ પર પુરવઠા અધિકારીએ નિવેદન આપ્યું હતું. જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓ જોર પકડી રહી છે. આ અફવાઓને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ મામલે જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે એક મહત્વનું નિવેદન જાહેર કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. હાલમાં કેટલાક પેટ્રોલ પંપો પર ડીઝલને લઈને લાંબી લાઈનો જોવા મળી રહી છે, પરંતુ તમામ નાગરિકોને ખાતરી આપવા માંગુ છું કે જિલ્લા વહીવટી તંત્ર તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. જ્યાં પણ ઈંધણનો જથ્થો ઓછો જણાશે ત્યાં તાત્કાલિક રિફિલિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પુરવઠા અધિકારીએ લોકોને ખાસ અપીલ કરી છે કે કોઈ પણ નાગરિકે પેનિક થઈને ડીઝલનો સંગ્રહ કે સ્ટોરેજ કરવું નહીં. હું કિશન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ. હાલ પેટ્રોલ પંપ ઉપર ડીઝલને લઈ અને લાઈનો જોવા મળી રહેલી હતી, પરંતુ અમે જે છે જિલ્લા વહીવટીતંત્ર ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત સંકલનમાં છે. જ્યાં પણ ડીઝલનો જથ્થો ઘટે છે ત્યાં એને રિફિલ કરાવવાની પણ વ્યવસ્થા છે. હું તમામને અપીલ કરવા માગું છું
કે પેનિકમાં આવી અને ડીઝલનો જે જથ્થો છે એ સંગ્રહ ન કરીએ, સ્ટોરેજ ન કરીએ અને કોઈ પણ આવા ઈસમો અમને પકડાશે કે જે સ્ટોરેજ કરતા હશે તો એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ અમે એની ઉપર કડક પગલાં લઈ શકશું અને લેવાના રહેશે. આ બાબતે ડીઝલ બાબતે અમે ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત સંપર્કમાં છીએ. પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવશું અમે, એમાં કોઈ શંકા નથી. એટલે તમામે સંગ્રહખોરી ટાળવી અને તમામે સહયોગ આપવો એવી અપીલ કરું છું. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક મહોત્સવમાં બ્રહ્મ સમાજની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વાતાવરણને ભક્તિના રંગે રંગી દીધું હતું. કાર્યક્રમ અંતર્ગત મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી ગિરિરાજજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. આ પાવન અવસરે ગિરિરાજજી સમક્ષ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ બહેનો પોતપોતાના ઘરેથી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાથી અવનવી પ્રસાદી બનાવીને લાવ્યા હતા, જે ભગવાનને ભોગ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. અધિક માસના મહિમાને ધ્યાનમાં રાખીને બહેનોએ પરંપરાગત ગોરમાની પૂજા અર્ચના કરી હતી. કાર્યક્રમ દરમિયાન બહેનોએ એકત્રિત થઈને ગોરમાના ગીતો તેમજ ભગવાન પુરુષોત્તમ રાયના ભજનો અને કીર્તનો ગાયા હતા. મહિલાઓમાં રહેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. બહેનોએ ઘરેથી સાચા ફૂલો લાવીને ભગવાન માટે સુંદર હાર બનાવવાની હરીફાઈમાં ભાગ લીધો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જુનાગઢ દ્વારા દર મહિને બહેનો માટે આવા અવનવા અને સંસ્કારયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ તમામ કાર્યક્રમોમાં બહેનો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે અને ધન્યતા અનુભવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના દરેક કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અધિક માસ ચાલે છે. બહેનો સરસ ગોરમાં પધરાવે છે ઘરે અને એનું રોજ પૂજન અને અર્ચન કરે છે. અમે બ્રહ્મ સમાજ મહિલા મંડળે પણ આજે સરસ અહીંયા ગોરમાની પૂજા અર્ચના કરી, ભજન ગાયા અને સાથે સાથે ગિરિરાજજીનું અમે લોકો અહીંયા સરસ અર્પણ કર્યું હતું અને એની પૂજા અર્ચન પણ કર્યું. ગિરિરાજજી પધરાવી, સાથે અન્નકૂટ પણ પધરાવ્યો અને બધા જ બહેનોએ સાથે મળી ઘરેથી સરસ પ્રસાદી બનાવીને લઈ આવ્યા હતા અને પૂજા અર્ચન કરી, સાથે સાથે ગોરમાના ગીત ગાયા
અને પરસોત્તમ ભગવાનના પણ ગીત ગાયા અને બહેનોએ ઘરેથી ફૂલ ઉતારી અને તેના હાર બનાવ્યા હતા ભગવાન માટેના. એની હરીફાઈ પણ રાખવામાં આવી હતી સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ દ્વારા. દર મહિને આવા નવા પ્રોગ્રામ બહેનોને આપીએ છીએ અને અમારે બહેનો પણ ઉત્સાહ સાથે આ બધા જ પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લે અને પોતાના ઘરે સરસ ખુશ થઈને જાય છે. મહાદેવ હર, જય જય પરશુરામ. વિજાપુર સ્થિત સાંત્વન વિકલાંગ ટ્રસ્ટને 2 એસી અર્પણ કરાયા હતા. અતિ ગંભીર વિકલાંગ બાળકો માટે કાર્યરત એવી વિજાપુરની સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ સંસ્થાને વિદેશમાં વસતા ભારતીયો અને સ્થાનિક અગ્રણીઓના સહયોગથી એક વિશેષ ભેટ આપવામાં આવી છે. યુકે સેવા સમિતિ દ્વારા સંસ્થાના બાળકોની સુવિધા માટે 2 અદ્યતન એર કન્ડિશનર અર્પણ કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામ ખાતે આવેલ સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ એવા નિર્દોષ અને અતિ ગંભીર વિકલાંગ બાળકો માટે આશીર્વાદ સમાન છે, જેમને વિશેષ સંભાળ અને આશરાની જરૂર હોય છે. આ સંસ્થામાં રહીને જીવન વિતાવતા દિવ્યાંગ બાળકોને ગરમીની ઋતુમાં રાહત મળી રહે અને ઉનાળાના આકરા તાપમાં કોઈ તકલીફ ન પડે તે માટે સરાહનીય કાર્ય કરાયું હતું. યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાટિયા દ્વારા સંસ્થાના બાળકો માટે 2 એસી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન યુકે સેવા સમિતિના જૂનાગઢ શહેરના પ્રતિનિધિ યતીનભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, મનસુખભાઈ વાજા, ગિરીશભાઈ આડતિયા, વિરેનભાઈ શાહ, નવનીતભાઈ શાહ તેમજ રાજુભાઈ પરમાર, મહેશભાઈ રાજપોપટ, દીપલ રૂપારેલિયા અને પ્રવીણભાઈ જોશીએ ઉપસ્થિત રહી સંસ્થાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમજ નાગભાઈ વાળા દ્વારા તમામ અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આ દિવ્યાંગ બાળકોના ચહેરા પરની ખુશી જોવી એ જ અમારી સાચી ખુશી છે. સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ જે પ્રકારે આ અતિ ગંભીર વિકલાંગ બાળકોની દિવસ રાત સેવા કરી રહ્યું છે તે વંદનીય છે. વિજાપુર ખાતે લગભગ વર્ષમાં 4-5 વાર આવવાનું થાય છે. એમાં યુકે સમિતિના કિશોરભાઈ વાઢિયા, જોકે યતીનભાઈ કાર્ય પાસે બધા જે સેવાકીય કાર્યો હોય છે એ હરેક ગરીબ માણસોને ઉપયોગી થાય એવા આજે વિજાપુર ખાતે અમે જ્યારે આવ્યા છીએ ત્યારે મહેન્દ્રભાઈ મશરૂ, મનસુખભાઈ વાજા, વિરેનભાઈ શાહ આ બધા એવા વ્યક્તિઓ છે કે ક્યાંક ને ક્યાંક સેવાથી જોડાયેલા છે. મહેન્દ્રભાઈ મશરૂનો તો એ દાખલો આપણે આપી શકીએ કે વર્ષો સુધી જેણે ગરીબ માણસોને બ્લડ પૂરું પાડ્યું અને ન્યા જ બેસતા એક એવો કહેવાતું હતું કે ભાઈ ક્યાં મળશે તો કે કબાટે મળશે, એટલે હોસ્પિટલમાં જ આખો દી રહેતા હતા. આવી સંસ્થા મહેન્દ્રભાઈ જે અહીંયા હલાવે છે વિજાપુરમાં, પોતે સુખી માણસ છે પણ એને પણ ભગવાને જે આ સેવા કરવાનો મોકો આપ્યો જ ને, કારણ કે વિકલાંગ લોકોને જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને અંદરથી ને જેમ થાય કે આ કેવડી મોટી સજા છે. નાના નાના છોકરા અહીંયા લઈ આવવા, એને હાથે જમાડવું, કારણ કે કોઈ નિત્યક્રમ પણ એ પોતાના હાથે કરી શકતા નથી. એટલે એક તો મહેન્દ્રભાઈને આ વિજાપુરની જે સંસ્થા હલાવે છે એને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ફરીને આપણે કિશોરભાઈ વાઢિયા કે જે ત્યાંથી ને 2 એસી મોકલાવ્યા છે. આજે ઉનાળામાં આપણે 2 મિનિટ બહાર નથી રહી શકતા. આ છોકરાનું મહેન્દ્રભાઈ આજ બધું બતાવ્યું. એના માટે બુક્સો લીધી છે, એના માટે કોમ્પ્યુટરો લીધા છે, એના માટે હરેક વ્યવસ્થા કરે. એની પાછળ જેટલા છે ને એની પાછળ લગભગ 15 તો માણસો છોકરાને જમાડવામાં, ઉઠાડવામાં અને નિત્યક્રમ કરવામાં હોય છે. એટલે ખરેખર અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય. હજી લગભગ 2 મહિના પહેલા અહીંયા વિકલાંગોના છોકરાઓ સરસ રીતે રમી શકે એવી ચકેડીથી માંડીને એક વસ્તુ અહીંયા હમણાં જ અમારા કુટુંબ મારફત દેવામાં આવી હતી. તો આ છોકરાઓને હું તો એમ કહું છું કે તમને કોઈ જન્મદિવસ ઉજવવો હોય, કોઈ તમારે ક્યારેય પણ કોઈને ગિફ્ટ કરવાનું મન થાય ને તો એવી જગ્યાએ કરજો કે જ્યાંથી ને કુદરત પણ તમને મદદરૂપ થાય. ફરીના સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ, અમારા મહેન્દ્રભાઈ મશરૂ, અમારા યતીનભાઈ કારિયા, ગિરીશ આડતિયા, મનસુખભાઈ વાજા, અમારા નાજભાઈ ગાયત્રી મંદિરમાં જાઓ તો તમને મફત લગ્ન કરવા હોય, કોઈના પાઠ કરાવવા હોય તો એ આખી આ ટીમ અહીંયા જે આવી જ ને એ લગભગ ક્યાંક ને ક્યાંક સેવાકીય રીતે જોડાયેલી છે. ફરીને મહેન્દ્રભાઈને હું ખૂબ ધન્યવાદ આપું છું. આ સંસ્થાના જે પ્રમુખ છે વિકલાંગ સંસ્થાના વિજાપુરના, એને પણ ખૂબ ધન્યવાદ. અને ભગવાન અહીંયા જે છોકરાઓ આવે છે એ ખૂબ રાજી રહીને એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું. વિજાપુર ખાતેના વિકલાંગ આશ્રમ ખાતે આવવાનું બન્યું.
યુકે સેવા સમિતિ તથા રઘુવીર સેના એના દ્વારા 2 એર કન્ડિશનર મશીનો મૂકવામાં આવ્યા અને બાળકોને સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન થયો. ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચા તથા યતિનભાઈ કારિયા તથા કિશોરભાઈ આ બધા મિત્રોએ એક સેવા કરવાનું પણ લીધું હોય ને એવું લાગે છે. થોડા દિવસોના અંતરે કાંઈક ને કાંઈક સેવા કાર્યો એમના દ્વારા થતા હોય છે. ખૂબ અભિનંદન આપું છું બધા મિત્રોને કે એમણે સેવાનો માર્ગ અપનાવ્યો છે અને સેવાનો માર્ગ એ સુરાનો માર્ગ છે, જેવા તેવાનું કામ નથી અને આ બહુ સારી વાત છે. ખાસ કરીને આ સંસ્થા નાના બીજમાંથી વટવૃક્ષ બન્યું છે, ખૂબ વિકાસ થયો છે અને જે જરૂરિયાતવાળા બાળકો છે એને માટેની આ સંસ્થા છે. મહેન્દ્રભાઈ પરમારે ખૂબ પુરુષાર્થ કર્યો, એમની ટીમે ખૂબ પુરુષાર્થ કર્યો અને આવા લોકો આ એક સામાજિક બાબત છે અને સામાજિક સેવાનો એક માધ્યમ દ્વારા એમણે ખૂબ મોટું કામ કર્યું છે. માટે મહેન્દ્રભાઈ પરમારને પણ અભિનંદન આપું છું. આ સંસ્થા જોઈ પછી એમ લાગે છે કે બધું છોડીને આવી સંસ્થામાં સેવા કરવા લાગી જવું જોઈએ. બાકી બધું થયા કરશે, પણ આ નાના બાળકોને આપણે જોઈએ છીએ ત્યારે આપણે થાય છે કે આપણે કંઈક કરવું જોઈએ, પણ નથી કરી શકતા. પણ જે કરે છે એને આપણે ઉપયોગી થવું જોઈએ. હું સમાજના સૌ લોકોને વિનંતી કરું છું કે આવી સંસ્થા ત્યારે ઊભી જ થઈ છે અને જરૂરિયાતવાળી સંસ્થા છે ત્યારે એમાં સૌએ પોતાનું યોગદાન આપવું જોઈએ. આજે યુકે સેવા સમિતિ, રઘુવીર સેના અને મિત્રો જે સત્પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અહીંયા જે એમણે કામ કર્યું છે એ માટે ફરીથી ધન્યવાદ આપું છું અને આપનું દાન, આપેલી વસ્તુનો બરાબર સદુપયોગ થશે એવી આશા સાથે હું ફરીથી આપ સૌને ધન્યવાદ આપું છું. સાંપ્રત સંસ્થા, આપણી સંસ્થામાં દર 2-3 મહિને કંઈક ને કંઈક કાર્યક્રમો થતા હોય. આજે એક વિશેષ કાર્યક્રમ છે કે ઉનાળાની સિઝન છે ત્યારે આપણા અનાથ જે દિવ્યાંગ બાળકો છે જે અભ્યાસ કરે છે, અલગ અલગ પ્રવૃત્તિ કરે છે, ત્યાં અમારે બહુ ગરમીનો પ્રશ્ન હતો એટલે યુકે સેવા સમિતિના જુનાગઢના પ્રમુખ યતિનભાઈ કારિયા સાથે વાત થઈ કે આપણે 2 એસીની જરૂર છે. ત્યારે યુકે સેવા સમિતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઢિયા એમની સાથે વાત થઈ એટલે 2 એસી એમને મંજૂર કરેલા. આજે 2 એસી આપણી સંસ્થામાં જે બાળકો અભ્યાસ કરે છે ત્યાં 2 રૂમમાં કે જે દિવસ દરમિયાન સતત ગરમી થતી હોય ત્યારે હવે બાળકોને એક ઠંડક મળશે. ત્યારે યુકે સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં મુરબ્બી શ્રી ગિરીશભાઈ કોટેચા તેમજ ધારાસભ્ય શ્રી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, સાથે મનસુખભાઈ વાજા, નાથભાઈ વાળા તેમજ જુનાગઢના અગ્રણીઓ કે જે સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અમારા સતત કાર્યક્રમને સફળ બનાવવા દીપલભાઈ રૂપારેલીનો હાથ હોય. આવી રીતે સતત સંસ્થા સાથે જોડાયેલા તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને અમારી સંસ્થાના બાળકો જે છે એમને આજે 2 એસીનું લોકાર્પણ કરેલ. ખરેખર તમામ સમાજના જે દાતાશ્રીઓ છે એમનો સહકાર છે. આજે જેમ ભાઈ વાત કરીએ એમ કે દાતા જે શ્રી એમની યુનિવર્સિટી અહીંયા ભેગી થાય એટલે બધા સંસ્થાને સતત મદદ કરે છે. સમાજના સહકારથી આ સંસ્થા ચાલુ છે. હું તો માત્ર નિમિત્ત છું. એટલે આવા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને અમે સતત કંઈક ને કંઈક જરૂરિયાત હોય ત્યારે સમાજ પાસે માગીએ છીએ, ત્યારે સમાજ પૂરો પાડે છે. જાપુર સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આમ તો સેવાકીય લોકોની યુનિવર્સિટી ભેગી થઈ એમ કહું તો ચાલે. એમાં મહેન્દ્રભાઈ મસરૂ હોય, ગિરીશભાઈ કોટેચા હોય, મનસુખભાઈ વાજા હોય, નાથજી હોય, ગિરીશભાઈ આડતિયા હોય, ભારતીબેન આવ્યા છે અને કેટલા બધા લોકો, મહેન્દ્રભાઈ પરમાર છે. આ લોકોની વચ્ચે એક સેવાનો નાનકડો મોકો મળ્યો છે ત્યારે હું ખરેખર આભાર માનું છું કિશોરભાઈ વાઢિયાનો કે જેમને એક જ ફોનથી મેં એને વાત કરી કે અહીંયા એસીની જરૂરિયાત છે એટલે એમણે તરત જ ઓકે કર્યું કે ના, સાંપ્રતની અંદર જો જરૂર હોય તો ચોક્કસપણે એ બાળકોને જે સેવાની જરૂર હોય એ સેવા હર હંમેશ અમે પૂરી પાડવા તત્પર છીએ. હજારો કિલોમીટર દૂર આપણાથી બેઠા છે કિશોરભાઈ વાઢિયા. એમાં એમ્બ્યુલન્સની જરૂરિયાત હોય તો એ પણ આપે છે. સમૂહ લગ્ન આવતા મહિને સર્વજ્ઞાતિ કરવાના છીએ એની પણ એમને જરૂરિયાત પૂરી પાડવા માટે એમના ડોનર્સ દ્વારા એ આગળ આવ્યા અને સમયાંતરે અહીંયા ભોજન પણ આપે છે. ભોજનમાં એમ છે કે ગુજરાતની અંદર કોઈ દિવસ, હવે તો 365 દિવસ યુકે સેવા સમિતિના ભોજન ક્યાંક ને ક્યાંક ચાલતા જ હોય છે. એટલે
જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે ભોજન સિવાયની પણ સેવાકીય કામ કિશોરભાઈ વાડિયા અને આ લોકોની હાજરીમાં આજે જ્યારે આ એસીનું લોકાર્પણ થયું છે ત્યારે ખરેખર ખૂબ આનંદ છે અને એક ડગલું આપણે તો ભર્યા હોય આ લોકોની હાજરીમાં આ એવું લાગે છે. અને દરેક લોકોનો અમારે ગિરીશભાઈનો હું તો કહું ને કે ભાઈ એ અમારું પાવર હાઉસ છે. એના હોય એટલે અમને એટલી બધી ચેતના ઉર્જા આવી જાય કામ કરવાની સેવા કરવાની કે જેની કોઈ સીમા નહીં. અમારે ગિરીશભાઈ આડતિયા હોય, ગૌરવભાઈ રૂપારેલિયા હોય, દીપલ હોય, નાના મોટા કોઈ પણ કાર્યક્રમમાં આ તમામ લોકોનો સાથ સહકાર જે મળતો રહે છે એ ખરેખર અભૂતપૂર્વ હોય છે. વિજાપુર ખાતે આવેલી અતિ ગંભીર વિકલાંગ બાળકોની જે સંસ્થા છે ત્યાં અવારનવાર સેવા કાર્યો થતા હોય છે. જેના ભાગરૂપે આજે યુકે સેવા સમિતિના શ્રી કિશોરભાઈ વાડિયાના સંકલનથી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના શ્રી ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ આજે અહીંયા 2 એર કન્ડિશન, ઉનાળાનો સમય છે અને બાળકોને ગરમી ન થાય, તકલીફ ના પડે તે માટે 2 એર કન્ડિશન આજે શ્રી ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે યુકે સેવા સમિતિના સહકારથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સૌ સમાજના શ્રેષ્ઠીઓ, સંસ્થાના પ્રમુખો આ પ્રસંગે અહીં હાજર છે અને એમના વરદ હસ્તે જ આજે એસી મૂક્યા છે. ત્યારે જે દીકરાઓના મોઢા ઉપર જે ખુશી દેખાતી હતી આજે એસી જોઈને કે અમને પણ હવે ઠંડક મળશે એનો જે અહેસાસ થતો હતો એ જોઈને પણ અહીંયા જે સંસ્થામાં જે છોકરાઓ છે વિકલાંગ છે એને પણ આજે મજા પડી એવું લાગ્યું. અને આવું ને આવું કાર્ય યુકે સેવા સમિતિના સંકલનથી થતું રહે તેવી પ્રાર્થના. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ખેડૂતોને ડીઝલ ન મળતા આપ દ્વારા ઊંટ ગાડી સાથે અનોખો વિરોધ કરાયો હતો. ગુજરાતમાં એક તરફ વાવણીની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ જગતના તાત સામે મોટું સંકટ આવીને ઊભું રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને ખેતીકામ માટે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ ન મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે અનોખો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ડીઝલનો કેરબો લઈ અને કાર્યકર્તાઓ સાથે ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરો સૂત્રોચ્ચાર સાથે ઊંટ ગાડી સાથે રેલી યોજી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક ખેડૂતો જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને સિઝન સમયે જ પૂરતું ડીઝલ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને કાળાબજારી કરનારાઓ સામે કડક પગલાં લેવાય. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ડીઝલની અછત ઊભી થઈ છે, એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતા લોકો, ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે. ખાસ કરીને અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, વાવણીનો સમય ચાલુ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે. અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો, ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે, ત્યારે જ ડીઝલ મળતું નથી. હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર જો જુલાઈ મહિનામાં જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાથી આંકવું જરૂરી છે. હાથી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઈનો લાગી છે. ગુંડાઓને મળે છે, કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે, માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપની સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદન પત્ર આપ્યું છે જુનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળે છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાય છે. હમણાં દૂધના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે, લાઇટના ભાવ વચ્ચે, બાળકોની ફી વચ્ચે, દવાખાનાના બિલ વચ્ચે, તો જનતાએ જીવવું કેમ? સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી વિનંતી કરી છે કે ખેડૂતોને લાઈનમાં ઊભું ન રહેવું પડે, ખેડૂતોએ ધક્કા ન ખાવા પડે. હવે ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપ વાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા, તો પંપે આવ્યા એટલું પેટ્રોલ પંપ વાળો ના આપે અને માથાભારે માણસોને મળે, સેટિંગ વેળાઓ એને મળે, આમ જનતા ન મળે. એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદન પત્ર આપ્યું છે. આશા રાખીએ કે જુનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા લાગે.
પીજીવીસીએલ દ્વારા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મે મહિનાને સોલાર મંથ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત જૂનાગઢ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને સોલાર રૂફટોપ સિસ્ટમનો વ્યાપ વધારવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એચ સોનીએ ગ્રાહકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ બેંકો દ્વારા અત્યંત નીચા વ્યાજ દરે લોન પૂરી પાડવામાં આવી રહી છે. આ લોનની ચૂકવણી માટે 10 વર્ષ જેટલો લાંબો સમયગાળો આપવામાં આવે છે, જેના કારણે ગ્રાહકો પોતાના માસિક વીજળી બિલ જેટલી જ નજીવી રકમના હપ્તા ભરીને ખૂબ જ આસાનીથી પોતાના ઘર પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી શકે છે. હાલમાં સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સબસિડીનો આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો છે. આ યોજના થકી ગ્રાહકોનું વીજળી બિલ તો શૂન્ય થશે જ, સાથે સાથે પર્યાવરણને પણ મોટો ફાયદો થશે. નમસ્કાર, મારું નામ હિતેશ સોની. હું પીજીવીસીએલ જૂનાગઢ શહેર વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપું છું. અત્યારે મે મહિનો જે ચાલી રહ્યો છે એને સોલાર મંથ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આ એક માર્ગદર્શન છે અને અમે પીજીવીસીએલ દ્વારા મહત્તમ પ્રયત્નો કરી ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવી અને રૂફટોપ સોલારની જે પ્રધાનમંત્રી મુફ્ત વીજળી યોજના છે સૂર્યઘર, એમને વધારે રજીસ્ટ્રેશન થાય, લોકો વધારે રૂફટોપ સોલાર અપનાવતા થાય એના માટે થઈને પ્રયત્નો કરી રહ્યા છીએ. તો આપનો માધ્યમથી હું અમારા સુગ્ન ગ્રાહકોને જણાવવા માગું છું કે જ્યારે પણ પીજીવીસીએલની ટીમ દ્વારા આપનો સંપર્ક કરવામાં આવે ત્યારે આપ રજીસ્ટ્રેશન કરાવી લેજો અને આ જે અમૂલ્ય યોજના ચાલી રહી છે એનો લાભ લેજો. ખાસ કરીને આ પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના છે એને વ્યાપકપણે પ્રચલિત કરવા માટે થઈને બેંકો દ્વારા હાલમાં લોન પણ આપવામાં આવી રહી છે, જેનો વ્યાજ દર ખૂબ જ ઓછો છે. લાંબા સમયગાળા માટે આપવામાં આવી રહી છે, 10 વર્ષ જેવા પીરિયડ માટે. એટલે નજીવી ઇલેક્ટ્રિસિટી બિલ જેટલી રકમના જે માસિક હપ્તામાં લોકો આસાનીથી રૂફટોપ સોલાર અપનાવી શકે એવી સરસ મજાની યોજનાઓ બધી ચાલુ થઈ ગઈ છે અને બધા લોકો લાભ લે એવી પણ વિનંતી છે. સબસિડી પણ અત્યારે આપવામાં આવી રહી છે અને એ જે અત્યાર સુધીમાં જે આપવામાં આવતી સબસિડીનો સૌથી મોટો આંકડો છે. એટલે આપ સૌને આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે અમારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. જૂનાગઢના રેલવે કોલોની વિસ્તારમાં જય ભવાની મહિલા સત્સંગ મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી નિસ્વાર્થ ભાવે સમગ્ર જૂનાગઢમાં ધૂન, ભજન અને સત્સંગના માધ્યમથી પ્રભુ ભક્તિનો પ્રચાર પ્રસાર કરતા જય ભવાની મહિલા સત્સંગ મંડળ દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસીય આ ધાર્મિક મહોત્સવનો તારીખ 17 મે થી પ્રારંભ થયો છે, જે આગામી તારીખ 23 મે સુધી ચાલશે. દરરોજ બપોરે યોજાતી કથામાં શિવ મહિમાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથાના ચોથા દિવસે શિવ પાર્વતી વિવાહના પ્રસંગને ખૂબ જ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં શિવજીની વરયાત્રા અને લગ્નોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં રેલવે કોલોની તેમજ આસપાસના વિસ્તારના તમામ ભાઈઓ બહેનો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને કથા શ્રવણનો લાભ ઉઠાવી ધન્યતા અનુભવી રહ્યા છે. જૂનાગઢના જોશીપરામાં રેલવે કોલોની વિસ્તારની અંદર છેલ્લા 40 વર્ષથી જે નિસ્વાર્થ વૃત્તિ રાખી અને સમગ્ર જૂનાગઢની અંદર એ જય અંબે મહિલા સત્સંગ મંડળ જે પરોપકાર કરવા માટે સેવા, સંકીર્તન, ભજન, ખોળ વગેરે નિસ્વાર્થથી જે કર્મ કરે છે એનું આયોજક શિવ મહાપુરાણની અંદર આજે ચોથે દિવસે શ્રી શિવ અને પાર્વતીના ભવ્યાતિ ભવ્ય રીતે એ લગ્ન એ આયોજન કરવામાં આવ્યું. આ વિસ્તારના તમામ એ ભાઈઓ, બહેનો, શ્રોતાજનો એને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં સામેલ થયા અને ભાગ લે છે. દર 3 વર્ષે આ જય અંબે મહિલા સત્સંગ મંડળ
આવું સુંદર આયોજન ગોઠવે છે. કૂતરાઓને લાડુ, ગાયોને પણ લાડુ, એ ઉપરાંત બટુક ભોજન દર પૂનમે એ કરાવે છે. નિસ્વાર્થ વૃત્તિથી જૂનાગઢમાં રહી અને છેલ્લા 40 વર્ષથી ઘેરે ઘેરે ફરી અને સત્સંગ, ધૂન, ધોળ અને મંગલ ગીતો ગાય અને સમાજ સેવાનું અદ્ભુત એ કાર્ય કરે છે. આ જૂનાગઢની અદ્ભુત એ ભોજન અને ભજનની ભૂમિ, એમાં આ જય અંબે મહિલા સત્સંગ મંડળ ખૂબ સુંદર વ્યવસ્થિત આ કાર્ય કરે છે. એનું આખું આયોજન જે શિવ મહાપુરાણ સત્સંગ કથા એ 7 દિવસ તારીખ 17/5 પ્રારંભ થઈ અને 23/5/26 સુધી 7 દિવસની એક ટાઈમની એક કથા એનું આયોજન તેને ગોઠવ્યું, જે વંદનીય છે, અભિનંદનીય છે અને પ્રશંસનીય છે. સૌને જય મહાદેવ. મેંદરડામાં સરપંચોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્રની કથિત હેરાનગતિ અને વિકાસના કામો ઠપ થઈ જવાના વિરોધમાં ચાલી રહેલા રાજકીય ગરમાવાનો આખરે સુખદ અંત આવ્યો છે. તંત્રની ઉદાસીનતા અને અણઘડ વહીવટ સામે ભારે રોષ વ્યક્ત કરવા માટે તાલુકાના તમામ 42 ગામના સરપંચો છેલ્લા 3 દિવસથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેઠા હતા. આંદોલનની ગંભીરતાને ધ્યાને લઈને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશ ઠુમર સહિતના ભાજપના અગ્રણીઓએ મધ્યસ્થી કરી સરપંચોની માંગણીઓ સ્વીકારી હતી અને ઉપવાસી સરપંચોને પારણા કરાવ્યા હતા. સરપંચોના આંદોલનને પગલે ધારાસભ્ય અરવિંદ લાડાણી તાત્કાલિક બહાર આવ્યા હતા. તેઓએ જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત મંત્રી સમક્ષ રૂબરૂ ધારદાર રજૂઆત કરીને જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સરપંચોની આ માંગણીઓ તદ્દન વ્યાજબી અને ન્યાયસંગત છે. ધારાસભ્યની રજૂઆતને પગલે સરકારે હકારાત્મક વલણ અપનાવીને સરપંચોની મુખ્ય 3 માંગણીઓ સ્વીકારી લીધી હતી. વિવાદના મુખ્ય કારણ એવા પૂર્વ સેક્શન ઓફિસરની બદલીનો ઓર્ડર પણ તાબડતોબ બહાર પાડીને તેમના સ્થાને નવા અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે. 18/5/2026 રોજ અહીંયા ધરણા ઉપર બેઠા, ભૂખ હડતાલ ઉપર ઉતર્યા અને વિવિધ માંગણીઓ જે આપણી હતી તે માંગણીઓ માટે આપણું પ્રતિનિધિત્વ કરવા માટે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ યશવંતભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી સાહેબ, વિનુભાઈ કથિરિયા અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ આપણી મુલાકાત લીધી, આપણી વેદના સાંભળી અને આ વેદનાને સરકાર સુધી પહોંચાડી અને આજે સુખદ અંત તરફ આપણે આવ્યા છીએ. અત્યારે માન્ય ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે આપણા સરપંચભાઈને પારણા કરાવ્યા છે. એ લોકો આપણી જે માંગો હતી એ સરકાર સુધી પહોંચાડી, જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ સુધી પહોંચાડી અને એ લોકોએ આપણા આગેવાનોની અને આપણા સંગઠનની તાકાતની વાત માની અને આપણી જે માંગણીઓ આપી એ સંતોષવા માટે જે વાત કરી છે એ આપણી ધારાસભ્યશ્રીએ આપને કીધી કે તમારી જે માંગણી છે કે અમારા બિલો થવા જોઈએ, તો જે બિલો છે એ તાત્કાલિક અસરથી પૂર્વ એસઓની બદલી કરી નાખી છે અને નવા એસઓ તરીકે નવી નિમણૂક આપી છે. એટલે હું ધારાસભ્યશ્રીનો પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનું છું કે તાત્કાલિક અસરથી આવડું મોટું કામ કર્યું. આપણા એસઓ આવતીકાલે અહીંયા આવશે, તમામ બિલો, તમામ ફાઇલોની સણવટ કરી અને તાત્કાલિક બિલો કરશે એવી આપને ખાતરી મળી છે. એસઓ બદલાવાની વાત હતી તો એસઓ પણ બદલાવી દીધા છે. નવા કામ શરૂ કરવાના છે, એ નવા કામો પણ તાત્કાલિક અસરથી શરૂ થાય. એટલે અમારા યુનિયન જે ભૂખ હડતાલ બેઠકનો સુખદ અંત આવ્યો છે. અમે સામૂહિક યુનિયનના સરપંચશ્રીઓ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ તંત્રનો ને અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમરનો, કે અમારી વાતને વાચા આપી અને સરકાર સુધી પહોંચાડી. સતત 2 દિવસથી જિલ્લા પંચાયતે ત્યાં રહી ન થતું એવું કામ એ લોકો કરાવીને આવ્યા. મેંદરડા તાલુકાના છેલ્લા 4-5 મહિના ત્યાં મેંદરડા ગામના
અલગ અલગ ગામોના સરપંચોના બિલોના પ્રશ્નો, કામોના વર્ક ઓર્ડરના બાબતમાં અમુક કર્મચારીઓને કામ દોરવાના પ્રયત્નના હેતુથી કામને ટલે ચડાવેલ, એને કારણે સરપંચ યુનિયન મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચશ્રીઓ ઉપવાસ ઉપર બેસેલા. અમે એમની મુલાકાત લીધી. સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અન્ય પાર્ટીના સૌ આગેવાનો અને અમારા ધારાસભ્યશ્રી આ વાતની રજૂઆત સાંભળીને અમને એમ લાગ્યું કે સરપંચોની વાત સાચી છે. ત્યારે 3 મુદ્દાના પ્રશ્નો હતા. ત્રણેય મુદ્દા એક એવા હતા કે આનું સોલ્યુશન કરવું પડે. ત્રણેય મુદ્દામાં જે જૂના બિલો હતા, અમુક પંચાયતો દ્વારા કરવામાં આવેલા કામો જે છે એના બિલો થાય, કામોને વર્ક ઓર્ડર મળે, કામને ગતિ મળે અને જે કાંઈ બાકીના કામો થઈ ગયા એના બિલો થાય અને એક એસઓની બદલી, જેને કારણે કામ દોરાતું હતું, એની એક માંગણી હતી. હું અને ધારાસભ્ય અને સૌ આગેવાનો સરકારશ્રીમાં છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુ રજૂઆત કરી અને આજે સરકારશ્રીએ ડીડીઓશ્રીને આદેશ કરતા એસઓની બદલી અને બીજા એસઓની નિમણૂક કરવામાં આવી છે. એટલે સંપૂર્ણ રીતે આ ત્રણેય મુદ્દા માટે સરપંચોની જે માંગ હતી એને સંતોષવામાં આવી છે. એને સંતોષવાના ધ્યાનમાં લઈને સૌ આગેવાનોએ આજે અમે ઉપવાસ છાવણીમાં આવી અને એમને શેરડીનો ગન્નાનો રસ પીવડાવીને એના પારણા કરવામાં આવ્યા છે. ધારાસભ્યશ્રીએ પણ ખાતરી આપી છે કે હું સતત અહીંયા 2-3 દિવસ બેસીને કામને પાટે ચડાવીશ. સૌ આગેવાનોએ પણ ખાતરી આપી છે કે અમે બધા સાથે મળીને સરપંચોની સાથે છીએ કે તમારું કામ છે એ રેગ્યુલર ચાલુ થઈ જાય ને આ કામના વિકાસને ગતિ મળે એ હેતુથી આજે સરસ રીતે સરપંચોએ પણ અમને ખૂબ લાગણી સાથે અમારું માન રાખીને અમારા હાથે પારણા કરાવે છે. આજથી આ ઉપવાસ છાવણીના આંદોલનને અહીંથી પૂરું જાહેર કરવામાં આવ્યું છે. અમે સરકારશ્રીની પણ રહેમદિલી બાબતે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જિલ્લા વહીવટીતંત્ર, ડીડીઓ સાહેબને તમામ વહીવટીતંત્રનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આ આંદોલન અહીંયાથી પૂર્ણ જાહેર કરીએ છીએ અને આપ સૌએ સહકાર આપ્યો સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મનપાના કમિશનર તરીકે પ્રભવ જોશીએ વિધિવત સંભાળ્યો ચાર્જ. બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ. ખેડૂતોને ડીઝલ ન મળતા આપ દ્વારા ઊંટગાડી સાથે કરાયો અનોખો વિરોધ. અને મેંદરડામાં સરપંચોના આંદોલનનો સુખદ અંત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.